ઉનાળામાં ઘરને કુદરતી રીતે ઠંડુ રાખવા માટેની જૂની અને પરંપરાગત પદ્ધતિઓ ખૂબ જ અસરકારક અને કિફાયતી હોય છે. આ દેશી રીતો ઘરનું તાપમાન નીચું લાવવામાં ઘણી મદદ કરે છે. 1. ખસના પડદા. આ સૌથી જૂની અને બેસ્ટ પદ્ધતિ છે. બારીઓ પર ખસના પડદા, કુદરતી ઘાસના પડદા લગાવી તેના પર પાણી છાંટવામાં આવતું. તેનાથી ઘરમાં આવતી હવા એકદમ ઠંડી અને સુગંધિત થઈ જાય છે. ભીના સુતરાઉ પડદા. જો ખસ ઉપલબ્ધ ન હોય તો બારીના જાડા સુતરાઉ પડદા પર દિવસ દરમિયાન પાણીનો છંટકાવ કરવાથી પણ રૂમમાં એર કન્ડિશનર જેવી ઠંડક મળે છે. 2. ચૂનાનો લેપ. ઘરના ધાબા, ટેરેસ પર કળી ચૂનો અથવા રિફ્લેક્ટિવ કૂલ રૂફ પેઇન્ટ લગાવવાથી સૂર્યના કિરણો પરાવર્તિત રિફ્લેક્ટ થાય છે. આનાથી સિમેન્ટનું ધાબું ગરમ થતું નથી અને નીચેના રૂમ ઠંડા રહે છે. ભીના કંતાન. ધાબા પર શણના કોથળા, કંતાન પાથરીને તેના પર બપોરે પાણી છાંટવાથી પણ નીચેના રૂમનું તાપમાન ઘણું ઘટી જાય છે. 3. ક્રોસ વેન્ટિલેશન. હવાની અવરજવરનો સાચો સમય. દિવસ દરમિયાન બંધ રાખવું. સવારે 8 કે 9 વાગ્યા પછી જ્યારે બહાર ગરમી વધવા લાગે ત્યારે ઘરના બારી બારણા અને પડદા બંધ કરી દેવા, જેથી બહારની લૂ, ગરમ હવા ઘરમાં ન આવે. સાંજે અને વહેલી સવારે ખુલ્લા રાખવા. સૂર્યાસ્ત પછી અને વહેલી સવારે જ્યારે બહારનું વાતાવરણ ઠંડુ હોય ત્યારે સામસામેની બારીઓ ખોલી નાખવી, જેથી ઘરમાં ભરાયેલી ગરમ હવા બહાર નીકળી જાય અને ઠંડી હવા અંદર આવી શકે. 4. ભોંયતળિયે અને આંગણામાં પાણીનો છંટકાવ. બપોરના સમય અથવા સાંજે ઘરના આંગણામાં, અગાશીમાં કે ઘરની અંદરના ફ્લોર પર પાણીનો છંટકાવ પોતું કરવાથી પાણીના બાષ્પીભવન ઇવેપોરેશન સાથે જમીનની ગરમી ખેંચાઈ જાય છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરે છે. 5. ઘરમાં માટીના વાસણો અને છોડ રાખવા. માટીના માટલા. ઘરમાં પાણી ભરવા માટે માટીના માટલાનો ઉપયોગ કરવો. માટલાની આસપાસ ભીનું કપડું વીંટાળી રાખવાથી તે રૂમની ગરમી પણ શોષી લે છે. ઇન્ડોર પ્લાન્ટ્સ. મની પ્લાન્ટ, એલોવેરા, સ્નેક પ્લાન્ટ અને ફર્ન જેવા છોડ કુદરતી રીતે હવાને શુદ્ધ અને ઠંડી રાખે છે. સરળ ટીપ. ઉનાળામાં બપોરના સમયે ઘરમાં ભારે લાઇટો, કમ્પ્યુટર કે ગેસનો વધુ પડતો ઉપયોગ ટાળવો જોઈએ, કારણ કે તે પણ રૂમનું તાપમાન વધારે છે.